નમસ્કાર, હું સુરેશ પટેલ, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ પાટણ, ધોરણ 6, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 15, આપણી આસપાસની હવા, એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ જો આપણી આસપાસની હવાની વાત કરીએ તો હવા એને આપણે જોઈ શકતા નથી, એટલે કે હવા આપણને દેખાતી નથી. તો આપણી ચારે બાજુ હવા રહેલી છે, પરંતુ હવાને જોઈ શકાતી નથી, માત્ર એનો અનુભવ કરી શકાય છે. તો આપણે લખી શકીએ કે આપણી ચારે બાજુ હવા રહેલી છે, હવાને જોઈ શકાતી નથી, માત્ર હવાનો અનુભવ કરી શકાય છે. એટલે કે આપણી બાજુ જે હવા રહેલી છે એ હવાને આપણે જોઈ શકતા નથી, પણ માત્ર ને માત્ર આપણે હવાનો અનુભવ કરી શકીએ છીએ. તો આપણી આજુબાજુ જે હવા જોવા મળે છે એ હવા કેટલાક ગુણધર્મો ધરાવે છે. તો આપણે જો હવાના ગુણધર્મોની ચર્ચા કરીએ તો હવાના ગુણધર્મો, તો પહેલા ગુણધર્મની અંદર આપણે લખી શકીએ કે હવા જગ્યા રોકે છે. બીજા નંબરમાં જો આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો તમને યાદ હોય તો તમે જાતે પણ લખી શકો છો કે હવાને કોઈ રંગ નથી. હવાને કોઈ રંગ નથી, એટલે કે હવા પારદર્શક છે. અને ચોથા નંબરમાં આપણે વાત કરીએ તો હવા દળ એટલે કે વજન ધરાવે છે. તો આપણે જોઈએ ચારે ગુણધર્મો વિશે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલું ગુણધર્મ છે કે હવા જગ્યા રોકે છે. તો તમે જાણો છો કે કોઈ પણ દિવાસળીની પેટી હોય, એ દિવાસળીની પેટીની અંદર જો હવા વગરનો ફુગ્ગો મૂકવામાં આવે તો એની અંદર સમાઈ શકે છે, પરંતુ એ ફુગ્ગાને ફૂલાવ્યા બાદ શું તમે એને દિવાસળીની પેટીમાં સમાવી શકશો? તો તમારો જવાબ હશે ના. તો એનો મતલબ એવો થાય કે હવા જગ્યા રોકે છે. હવાને કોઈ રંગ નથી, આપણી ચારે બાજુ હવા રહેલી છે પણ આપણે દેખાતી નથી, માત્ર એનો અનુભવ કરી શકીએ છીએ. એટલે કે હવાને કોઈ રંગ નથી. હવાની આરપાર આપણે જોઈ શકીએ છીએ, કોઈ પદાર્થ દૂર પડ્યો હોય તો આપણે એને જોઈ શકીએ છીએ. એટલે કે હવા પારદર્શક છે. અને ચોથા નંબરમાં જે હવા દળ એટલે કે વજન ધરાવે છે. આગળના ધોરણમાં તમે પ્રયોગ જોઈ ગયા છો કે લાકડીના બંને છેડે એક ફુગ્ગામાં હવા ભરેલી અને બીજા ફુગ્ગાની અંદર હવા વગરનો ફુગ્ગો, લાકડીના બંને છેડે બાંધતા અને એને જો વચ્ચેથી પકડીએ તો જે ફુગ્ગામાં હવા ભરેલી છે એ બાજુનો ફુગ્ગો નીચો આવે છે. એનો મતલબ એવો થાય કે આપણે હવા જે છે તો હવા દળ એટલે કે વજન ધરાવે છે. તો હવા વિશેના આપણે ગુણધર્મોની પણ ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈએ તો આપણી આસપાસની હવા, તો આપણી પૃથ્વીના આસપાસ એટલે કે આપણી આસપાસ હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આપણી પૃથ્વી જે છે એ હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. તો આપણે લખી શકીએ કે આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આપણી પૃથ્વીના કેટલાક કિલોમીટર સુધીના હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. કે
કે આપણા પૃથ્વી ઉપર તો આપણે વાત કરીએ તો પૃથ્વીની ઉપરનો જે ભાગ છે એમાં કેટલાક કિલોમીટર સુધી આવી હવા ફેલાયેલી છે અને આ હવા જે ફેલાયેલી છે એને એનું જે આવરણ છે એને વાતાવરણ કહેવામાં આવે છે. હવે આ હવા છે તો આપણને કયા વિસ્તારની અંદર હવા મળે? તો પૃથ્વીનો જે નજીકનો ઉપરનો ભાગ છે એ વિસ્તારની અંદર હવા જાડી હોય છે. જ્યારે પૃથ્વીથી જેમ જેમ ઉપર તરફ જતા જઈએ એટલે કે પૃથ્વીથી ઉપરની તરફ જેમ જેમ આપણે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. એટલે કે આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે એટલે કે પાતળી બનતી જાય છે. આ કારણે પર્વતારોહકો જે છે કે જે ડુંગર ઉપર ચડવાનું કામ કરતા હોય એ પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય છે. કારણ કે પર્વત છે એ પૃથ્વીની સપાટીથી ઘણા ઉપર આવેલા છે અને જેમ જેમ એ લોકો ઉપર ચડતા જાય છે તેમ તેમ હવાનું આવરણ ઘટતું જાય છે. એટલે કે એમને ઓક્સિજન લેવામાં મુશ્કેલી અનુભવાય છે અને એ મુશ્કેલી ન અનુભવાય એના માટે એ પોતાની સાથે ઓક્સિજનના બાટલા પણ લઈને જાય છે. તો જેમ જેમ પૃથ્વીના વાતાવરણથી આપણે બહાર જઈએ તેમ તેમ હવાનું આવરણ જે છે એ ક્રમશઃ પાતળું થતું જાય છે. તો સૌપ્રથમ તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ. હવે આપણે વાત કરીએ તો હવા છે શું? તો હવા એક પ્રકારનું મિશ્રણ છે. મિશ્રણ એટલે કે જેની અંદર એક કરતા વધારે ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને મિશ્રણ કહેવામાં આવે. જેમ કે તમે દાળ અને ચોખાનું મિશ્રણ કરો, મગ અને ચણા ભેગા થઈ ગયા હોય તો પણ એને મિશ્રણ કહેવાય. એવી રીતે હવા મિશ્રણ છે. તો હવાની અંદર કયા કયા ઘટકો આવેલા છે? તો આપણે લખીએ કે હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વરા તેમજ અન્ય કેટલાક વાયુઓ આવેલા છે. હવે આ વાયુઓ છે તો હવાની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વરાળ તેમજ અન્ય કેટલાક વાયુઓ આવેલા છે. તો પણ આ વાયુઓનું પ્રમાણ કેટલું? તો આપણે લખી શકીએ કે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. એ જ હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ, વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ 1% જેટલું છે. એટલે વાતાવરણની અંદર એટલે કે હવામાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%,
કાર્બન ડાયોક્સાઇડ, વરાળ અને અન્ય વાયુઓ આપણી હવાની અંદર 1% જેટલા આવેલા છે. તો અહીંયા આપણે વાત કરી કે ઓક્સિજનની હાજરીમાં, એટલે કે એની ચર્ચા આપણે પછી કરીએ, પહેલાં જોઈ લઈએ કે હવા મિશ્રણ છે. હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વરાળ તેમજ અન્ય કેટલાક વાયુઓ આવેલા છે. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, ઓક્સિજનનું પ્રમાણ 21% છે, કાર્બન ડાયોક્સાઇડ, વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ થઈ અને 1% છે. એમાં તો કાર્બન ડાયોક્સાઇડનું ચોક્કસ પ્રમાણ જોવા જઈએ તો 0.03% અને વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ 0.07% છે. અહીંયા તમે ગણતરી કરો તો 78 અને 21 99 ને 1% એટલે 100, એટલે કે આપણી હવાનું પ્રમાણ પૂરું થઈ ગયું. તો બોર્ડની અંદર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને આની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે.